દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હાલ અત્યારે આ તમને બિલીમોરા શહેરના દ્રશ્યો બતાવી રહ્યો છું. બિલીમોરા શહેરમાં આજે ભગવાન જગન્નાથની યાત્રા નીકળી રહી છે. બિલીમોરા શહેરમાં આ 39મી ભગવાન જગન્નાથની યાત્રા નીકળી રહી છે. આ જે ઉત્સવ છે ઉત્સવ હિન્દુ સંસ્કૃતિમાં પરોપકારીનો ઉત્સવ કહેવામાં આવ્યો છે, કારણ કે આખું વર્ષ દરમિયાન ભક્તો એ મંદિરો અને ગર્ભગૃહની મુલાકાત લેતા હોય છે, ત્યારે અષાઢી બીજ નિમિત્તે ભગવાન ભક્તોના આંગણે આવતા હોય છે અને ભક્તોના હાલચાલ પૂછવા માટે ભગવાન આજે આ નગરની યાત્રાએ નીકળ્યા છે. ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આ રથ નીકળી દ્વારકાધીશ મંદિરથી આ નીકળેલી યાત્રા હાલ અત્યારે આ ગોરબાગ વિસ્તારમાં આવી રહી છે. અત્યારે આ તમે જોઈ શકો છો કે ગોરબાગના રાજભોગ પર અત્યારે આ યાત્રા આવી પહોંચી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આજે અત્યારે ભક્તગણો આ યાત્રામાં જોડાયા છે. દોરડા વડે ક્યાંક ને ક્યાંક રથ ખેંચી અને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે. અત્યારે આપણે અહીંયાના આયોજક છે તેમની સાથે પણ સીધી વાત કરવા પ્રયાસ શું કહેશો આજની આ યાત્રાને લઈ અને આ વખતે આકર્ષણનું કેન્દ્ર આ વર્ષે 39મી યાત્રા છે. આ વર્ષની યાત્રા એકદમ સાદી અને સિમ્પલ છે. બધા પોતપોતાની રીતે ભક્તો એની રીતે એન્જોય કરતા છે. જય રણછોડ. શું કહેશો આજની આ યાત્રા આજે બિલીમોરાના અંદર ભગવાન દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ તરફથી ભગવાન શ્રી જગન્નાથજીની આજે રથયાત્રા નીકળી છે. છેલ્લા 39 વર્ષથી બિલીમોરા શહેરના અંદર આ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના અંદર બિલીમોરા શહેરના હજારો લોકો જોડાય છે. આજે તમે જોઈ શકો છો કે લોકો ભક્તિભાવપૂર્ણ આજે આ રથયાત્રાના અંદર જોડાયા છે. આજે ભગવાન પોતાના નગરના અંદર નગરચર્યા કરવા માટે નીકળ્યા છે અને આજુબાજુના અંદર રોડની આજુબાજુ પણ અનેક લોકો આજે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. યાત્રાને લઈને શું કહેવું? આ અમારી 39મી રથયાત્રા છે અને સૌ ધામધૂમથી અમે આ રથયાત્રા ઉજવી રહ્યા છે અને આ બધું દ્વારકાધીશ મંદિર દ્વારકાધીશનો જ આશીર્વાદ છે. રૂટ ક્યાંનો છે? રૂટ ક્યાંથી ક્યાં સુધી? આ રૂટ દ્વારકાધીશ મંદિરથી બીલીનાગા 4 રસ્તા, બીલીનાગા 4 રસ્તાથી બોહરબાગ કોલેજ સુધી, કોલેજથી આપણે સ્ટેશન વિસ્તારથી ગાંધી આપણે ગંગા માતાના મંદિર અને ગંગા માતાના મંદિરથી દ્વારકાધીશ 7 વાગે આરતી અને પછી મહાપ્રસાદ. ચોક્કસ અહીંયાના આયોજક હતા, આયોજકે જે પ્રમાણે અત્યારે રૂટ કીધો એ રૂટ પ્રમાણે હાલ અત્યારે આ યાત્રા નીકળી રહી છે અને સાંજે દ્વારકાધીશના મંદિરે આ યાત્રાનું સમાપન થશે અને ત્યાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં ધ્વજા લઈ અને ક્યાંક ને ક્યાંક ભગવાન જગન્નાથની આ રથમાં સહભાગી બન્યા છે અને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે. આ રથ અત્યારે દોરડા વડે આ ભક્તગણો છે એ ભગવાનનો રથ ખેંચી રહ્યા છે અને બહુ ધન્યતા અને અનુભવ. કેટલા વર્ષથી આવો છો? 2 વર્ષથી આવું 2 વર્ષથી આવો છો. ક્યાંથી ક્યાં સુધી લઈ જવાના? અહીંયાથી LMP સ્કૂલ પાસેથી આગળથી ટર્નિંગ મારીને ફરીથી દ્વારકાધીશ. ચોક્કસ આ છે ભક્તો છે અત્યારે ભગવાનનો રથ ખેંચી રહ્યા છે અને ભગવાન જગન્નાથ અત્યારે ભક્તોના આંગણે આવી રહ્યા છે. વર્ષમાં એક જ વાર અષાઢી બીજ નિમિત્તે ભગવાન એ ભક્તોના હાલચાલ પૂછવા માટે ભક્તોના આંગણે આવતા હોય છે અને ભક્તોના હાલચાલ પૂછતા હોય છે. ભગવાન જ્યારે તેમના ઘર આંગણે આવતા હોય ત્યારે ખાસ કરી અને ભક્તોએ પણ ભગવાનના દર્શન કરવા જોઈએ અને ધન્યતા અનુભવવી જોઈએ. તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર સાથે જોડાયેલા છો. નમસ્કાર.